આ સાહેબ આપણે અમૂલ ચીઝ, અમૂલ બટર. વાહ. અને એવું નથી કે અમૂલ બટર વાપરીએ એટલે વધારે બધું નાખવાનું, એવું નહીં. ખવડાવવાનું બિલ 5 પૈસા ઓછા મળશે, હાલશે. આવું છે ને બા? બોર્ડ આવી તીખી આપણી મોસ્ટ ફેમસ તીખી મરચીનું વડાપાઉં. વડાપાઉં વખણાય છે એ આ છે ચીઝ ચીલી વિથ શેઝવાન. એટલે આમાં છે ને આપણે યુનિક ટેસ્ટ કે શેઝવાન આવે ને એટલે જણજણાટવાળો વડાપાઉં સાથે મસ્ત તીખું તીખું તીખું. અને આમાં ચીઝ ન નાખવો એટલે ચોટલી ઊભી થઈ જાય. આ છે ને સાહેબ બટરમાં આ મરચી આપણી ક્રશ કરેલી હતી અહીંથી. હવે આને
વ્યવસ્થિત પકાવી અને આ દેખીએ છે સ્પેશિયલ તીખી ચટણી લસણની ડુંગળી લસણ વગરની કેટલા બોલાને આપજો. જોઈ લ્યો છે ચટણી એટલે સાહેબ આ થશે યુનિક તીખું હો ભાઈ ખાવામાં તો ભાઈ આ ગા નાખ્યું વળું હવે આ તો એડવાન્સ સ્ટેજ ઉપર તીખું થઈ ગયું હવે જે તીખું ખાવાના શોખીન હોય ને આવી જ જાજો આપણી બરોબર હવે આ ચીઝમાં ખાવું હોય તોય ચાલે વિધાઉટ ચીઝમાં ખાવું હોય તોય ચાલે હવે સાહેબ આ આવશે આપણે અમૂલ ચીઝ આ આવશે આપણે અમૂલ ચીઝ બરોબર ચીઝમાં કોઈ કંજુસાઈ નહીં હો ભાઈ આપણું પહેલેથી જ તમને ખ્યાલ જઈ રીતે શું પ્રાઇસ? 60 રૂપિયા ચીઝવાળાના વિથ મેયોનીઝ આપણું ફેમસ ચીઝ ચીલી વડાપાવ આપણે શું બને? હા સાહેબ આપણા વડા અને આ વડામાં એક ખાસિયત છે કે આપણે ડુંગળી લસણ વાપરતા નથી મસાલામાં ડુંગળી અને સ્વામિનારાયણ ખાવા હોય તો ખાઈ શકીએ છીએ પેલા ચટણી લઈ લે. સાહેબ આ વડાપાવના બિઝનેસમાં 15 વર્ષ થયા છે આપણી મેઇન બ્રાન્ચ છે આમ્રપાલી ફાટક અને અહીંયા આપણે આ મહિનામાં જે ચાલુ થયું છે અહીંયા આ છે પેડક રોડ બાલક હનુમાન મંદિર પાસે બરોબર બાલક હનુમાન મંદિરની પાછળ જ છે જલારામ ખમણની બિલકુલ સામે 777-144 અને ટાઈમિંગ ટાઈમિંગ છે 4 થી રાતના 9:30 સુધી આવ છે ને સાહેબ આપણે લાકડાની ભઠ્ઠીમાં આવે છે અને આપ જોઈ શકો છો કે તમે પાવનો વજન બરોબર પાવનો વજન એકદમ સોફ્ટ એક વખત આપ જોવો બરોબર છે પાવનો વજન લાગે વજન ખાવામાં પણ ટેસ્ટી હોય છે અને લાકડાની ભઠ્ઠીમાં હોય છે ઓકે. એટલે કુદરતી મીઠાશ આવવાની ઓકે વાહ તમે ખાઓ. આ કેટલા ટાઈપના વડાપાવ છે એ બોલ ને. ઉભા રહ્યું તો કેટલા ટાઈપના વડાપાવ? આપણે જે અત્યારે 12 થી 14 પ્રકારના વડાપાવ બનાવી છે ચીઝમાં બનાવી છે ચીઝ વગર પણ બનાવી છે આ મેનુ છે બરોબર છે અને આપણે કપાસિયા તેલ અને અમૂલ બટર અને અમૂલ ચીઝ જ વાપરીએ છીએ અને અત્યારે લોકોને નાના બાળકો યંગ જનરેશનને અત્યારે નવું એક છે આપણે મેગી ટેસ્ટ ચાલુ કર્યું મેગી આ મેગી ટેસ્ટ એ બહુ અત્યારે એ પણ આપણે બનાવીએ ચાલો દેખાડીએ. ચાલો ચાલો મેગી મસાલો. હાલ આપી દો આ મેગી મસાલો મેગી મસાલો મેગી ખાતા હોય એવો થોડો ટેસ્ટ આવે આમાં.
વડાપાઉં લઈએ એમાં મરચાના ભજીયા બધા મરચા તો અનલિમિટેડ બધાને ફ્રી. ભજીયા એના ફ્રી ને હા. આની શું પ્રાઇસ છે 40 બરાબર થઈ ગયું રેડી રેડી. ઓકે બનાવીએ. હવે છે ને આપણે આ બને છે ચીઝ મિયોનીઝ. આપણે રાજકોટમાં સાહેબ વડાપાઉંમાં ચીઝ નાખવાવાળા આપણે પહેલેથી બીજા હું કે આપણે વડાપાઉંની અંદર ચીઝ અને મિયોનીઝ એડ કરેલું હતું. આ અત્યારે બનાવી છે ને એ ચીઝ મિયોનીઝ. હવે સાહેબ છે ને રાજકોટમાં વડાપાઉંમાં ચીઝ અને મિયોનીઝ નાખવાવાળા લગભગ હું બીજો વ્યક્તિ હઈશ. અને કે આપણે પહેલેથી છે ને ચીઝ નાખવામાં કોઈ કસ્ટમર એમ કે એટલે કોઈની કચાશ રાખી જ નથી. ચીઝમાં ખવડાવો ખાવ એ પૈસા ઓછા મળશે હાલશે, પણ ગ્રાહકને અંદરથી આત્મસંતોષ થઈ જાય એ છે. ઓનિયન ગાર્લિક આપણે યુઝ જ નથી મિયોનીઝમાં ઓનિયન ગાર્લિક યુઝ નથી આવતો. પછી આપણે ચીઝ ચીલી જે બનાવી ચીઝ ચીલીમાં ઓનિયન ગાર્લિક અને બટરવાળા છે એમાં પણ ઓનિયન ગાર્લિક નથી આવતું. આની 60 રૂપિયા સાહેબ. આપણે 60 રૂપિયા કે ઉપર 60 રૂપિયાથી ઉપર 70 રૂપિયાવાળું પણ વડાપાઉં છે. પછી જેમ જેમ ચીઝના અને બટરના ભાવ વધે એ વસ્તુ અલગ. બટર ને ચીઝ બતાવી દો. એનો તમે આમ લ્યો લીંબર અને પાછળ દબાવ ચાલે ને ફોટો બોલ